ઓહો ઉડી ઉડી ધૂળની ડબરીઓ ઉડવા માંડી. આ હોળી ધૂળેથી બે જતું રહ્યું. હવે વૈશાખી વાયરા વાવા માંડે મારા વચ્ચે. વાહ ભાઈ વાહ. મારા પેલા ખેતરમાં હજુ એડા ઉતારવાના બાકી છે. બધા ગોઢા હેઠા પડી જવાના. હા હવે સવારમાં પહેલું જ ઉઠતે પેલા દાદા પાણી કરી અને ખેતરમાં પહોંચી જાવ રેકાબી ચા પીને અને બધા હુકા એડા લઈ લેવા અને પેલા ખેતરમાં હવે ઘઉં વાઢવાના બાકી છે. અરે ઘઉં વાઢી નાખવાના. મારા બેટા વાયરાના બધા ઘઉં નમી જા. હવે પેલા છોકરાને ફોન કરવા દે તે કાલ મજૂર કરી આવવા એડા ઉતારવા અને પરંતાના ઘઉં ના મજૂર કરી નાખવા દે. ફોન કરવા દે છોકરા હટ લઈને આવે. હેલો એટલે ચો જોઈ આ ગોદરે બેઠું. હા ઘેરાય એટલે કોમ છે શીશે તે વાત કરી દે. અરે આ વાયરો કેવો વાય પેલા એડા ઉતારવાના હવાનું મજૂર કરવાના હતું. હટલી ઘેર આવજે. આ પેલા ઘઉં વાઢવાનું કરો તો ઉધી આ વાયરાને બધા હેઠા પડી જા. હાથમાં કોઈ નહીં આવે બધું. હા હવે હાલ જાય ફટાફટ. ઓહો હજુ તો આ એડા હલરમાં ઘટાડવાનું બાકી. મારું બેટું કોમ જબર ભેગું થઈ ગયું હો. અને એક બાજુ ગમે તો જવાનું બંધ થતું નહીં મારતો. હા પાય લાગુ બાપુજી. પાય લાગવા વાળો કયો આવ્યો? ઓહો જમાઈ આવો રોમ. મારા બેટા તો અહીં જમાઈ ટપકી પર પગ લઈ સીધા પગ ચાલ્યા. સારું કરી હેઠો ના પાડ્યો. આવો તમે પેલી ખુરશી રહી ખુરશી આબાદ લઈને બેહો. ઓ તારી એટલે મારો બેટો ખાટલામાં બેસી ગયા તો એટલે મને ખાટલામાં બેહવા દેવ કી તો ગયા. આ રે તો જાય. કેમ છો મજામાં છો ને? મજા હારું છે હો ભાઈ. તરીસા કરો રસ્તા કોઈ તકલીફ નથી પડી ને આવવામાં? અમને હું તકલીફ પડે બસ હું આયા ને એ ઉતર્યા સીધા હોય આયા. બરોબર રસ્તો તેમ તો ક્લિયર. કોઈ ચિંતા કરે જેવી નહીં. ના રસ્તામાં થોડા કૂતરા છે તમારો કઈડે એવા કૂતરા છે. અમારા ના હોય એ કૂતરા અમારા નહીં. અમારા પાડોશી ને છે. હા શું લાયા ઠેલી? હા હોરી ધૂળેટીની ખજૂર લાવ્યો તો. ઓહો અલે હોરી ધૂળેટી બે જતી રહી. અમારે નહીં ખજૂર લાયા. ભલે લાયલા હોય તો થાય. આ વધી થોડી તમે તો હાલતા આ જ્યાં છોકરા કોઈ ખાતા નતા ભણેજી આવે મેં તો હાલતા માં હારો ખા હે બેઠો. ના બહુ સારું કર્યું. જમી તમે ખજૂર ના હાડો ને એવું લઈને બહુ સારું કર્યું. ધોણીએ લાયા છો શાબાશ ઓકાને મો થોડી શાબાશી આલો. શાબાશી આલો છો કે થાપો મારો છો એમ કરીને? જમીને શાબાશી આલી પણ ભાઈ. બીજું કેવું ચાલે? શાંતિ? મજા સુખ શાંતિ લીલા લેર. બેહો તો હું ચાનું કરાવડાવું. ના ચા નહીં પીવી. નહીં પીવી? ના ચા નહીં પીવી. સારું કર્યું લ્યો તાર. બહુ સારું કામ કર્યું. હવે હું શું કહેતો તો? શું કહેતા હતા? ખાઈને આયા હા ને તમારે ઘેર જઈને ખાશો. ઓહ તારી આ મારો હારો કોઈ ઓછો છે? કોઈ હોય તો કે જમે ખાઈ લો અને આ એમ કે છે કે ખાઈ ના કે ઘેર જઈને ખાઓ. એટલે જમે કોઈ કોથી ખાઈને આવ્યા હોય. બનાવો કે ખાવાનું? ખાવાનું તો ક્યારનું ભાઈ બનાવી દીધું. ખાવાનું તો બધી તળિયે ઝાપટ કરીને આપણે બેઠા આવીએ અને ડોસી જઈએ બાર ગોમ. હાર વેડો તાન જવું તાન હું જાઉં? હો જવું. હા તો અરે રેવો તો રો. થોડા ઘઉં વાઢવાના ઘઉં વઢાઈને જજો રહ્યા. ના હું કરવા રહું તમારે તો એક ખોટી મજૂર લાઈને ઘઉં વટાઈ દેજો. એકાદ બોરી ઘઉં આલ્યો ખા એવા તમારે. મારે નહીં ખાવા તમારા ઘઉં. કોઈ મજૂરી કરવા થોડી આવ્યો છું એક તમે ભેગો થવા ધોણી હાલવા આવ્યો તો. ભાઈ ધોણી હાલવા જાય ને મજૂર નહીં મળતા? ના ભાઈ મજૂર નહીં મળતા. એટલે શું જમાઈને મજૂરી કરાવી છે? કરે ઘઉં વાટવા જમાઈને રાખો ને મજૂર ને દોણગી ના લેવી પડે. ઘઉં વાટીને જાય મજૂર જમાઈ હે ને. મફત નહીં કરાવવાનું. જમાઈ તમને પૈસા આલ દે. પૈસા જોતા હશે. પૈસા નહીં જોતા હોય તો ઘઉંની પૂરી આલ દે. મારે નહીં રહેવું. આરામ કરો હો. નહીં રહેવું. તબિયત સાચવજો. તબિયત તો સાચવશે જ કે ભાઈ. હા જોતા હેડો લાય શાકભાત દે. કેવું લાયા હારે આજ ટાઈમ મારા પિતા મકઈ ની ધોળી લાયા. મકઈ ની લ્યો. ઘરમાં કોઈ ખાય એવું નહીં. આપણે ફાકો એક નંબર.
તમે ધોણી તો ખાઈ લા મકઈ ની જબરી છે લ્યો હા લે. છોકરો લે અંદર ગોખલા મિલ લેવા દે મોળા ખાઈ દીધી હા ચો ફરી હા મારા હારા ઘેર આવ્યો તો હા તો કેવી કરી મહેમાન ગતિ હારી કરી ને આમ અરે જબરજસ્ત મહેમાન ગતિ કરી બોલો ના હોય. તો આ તમારા ગામમાં આવીને મેં તો હગું કરીને હું તો પસ્તાનો છું બોલો રોટલા બોટલા ખાધા 4 રોટલા ખવડાયા ના હોય તો જબર કરી એક નહીં 4 રોટલા ખવડાયા ખોઈને ખવડાયા હારો હારો લો તો આવા તમારા ગામના આવા હગું કરી હું તો એવો પસ્તાનો છું ના કર્યું હોત ને તો સારું હતું એના તો હગું મેં હવે આપણા ઘરે રોટલા ખાઈ લો તાને રોટ આ ઓરી ઢુરેટી પટી ગઈ મેં તો લાવ ધોની ખજૂર હાલતા હું અરે આપણા ઘરે રોટલા ખવડાવી દો હાલો હાલ હવે ટેન્શન ના લેશો તમે તાર નહીં ખાવું હવે કોઈ મારે મોડું થાય છે બસ મારી જતી રહે હે હાલો હાલો ઓવે મારો હારો એવો નેકર્યો ને નક્કમો બોલો આ ગામમાં હું નહોતું હગું કરતો તો પેલા કે હગું કરી દો કને ના એક નંબર માણસ છે ખાવાનું તો ઘેર ગયું પણ ઉપરથી એમ કહે છે કે ખાઈને આયા કે ઘેર જઈને ખાઓ આ માણસ છે કોઈ આ માણસ છે આપણા ભાઈ દયા જોણી ખજૂરને ધોણી નહીં હાલવા આવ્યો ધોણી તો હલાય ના એ પાણી થઈ ગયું ભાઈ પાણી મરતો હુકાવા માંડ્યા છે પાણી મારે બધું થઈ ગયું રાખી ને જા નહીં મારા બધું ચોક મરસા આવ્યા એમ આપણે જાય જાય મરસી ને વરસાદ આવ્યા છે ભાઈ જો આ પાણી વગર હું કઈ જાય પાણી વગર લીલું હોત ને ભાઈ પાણી થોડું પડ્યું હા મહેમાન આવો અલે આવો ભલક ને આવો અને આ 4-5 ડોકા મરચીના વાયા છે તે ઉકા દાદા પાણી આવો તમે તો ઘરના વગને જ ખેતી કરી નાખી હે હા મેં તો આટલા નેકરે તો મેં રોમાજી ભેગો થઈને જવું સારું કર્યું મરતો નહીં આવ્યો તો ના ખરું ઘરના વગને સારું આ બે મરતો કરવું પડે ઇમરજન્સીમાં તો કોમ આવી નથી સાચી વાત છે મહેમાન હચવાઈ જાય તમારે હું હા ખાસા વર્ષે પડતા છે ને અરે ટાઈમ નહીં મળતો રોમાજી શું કરું આમ હારિયામાં આવ્યો તો હોય આ હોરી ટુરેટીની ધોની ખાજુ ને પડ્યું હતું મેં અડધા વાલતા મેં તો છોકરા બચારા ખાય હોય તો ઈ કન આવ્યો તો બોલો હા તમારા હારા ભેગા થવા હા ભેગા તો હમણાં આવ્યો નતો 12 મહિના થઈ ગયા મેં લાવ ભેગો થતા હોઉં એમ હું કહું છું કે તમારે તમે દેખાડો નહીં એમ તો હું અઠવાડિયા મોર જ એથી નિહાર્યો હતો આ ગોમનું મોણસ હોય ને વખાણવા જેવા તો તમે રોમાજી હે તમારા જેવો મોણા નહીં યાર આ ગોમમાં છું બસ અરે મહેમાન આપણા તો શું ખબર છે એ આપણે કશું લઈને આવ્યા નહીં કશું લઈને જવાનું નહીં તો આપણે પછી શું કહો ખરાબ દેવું પડે હા પોત મોણ આપણી હારી વાતો કરે એવું સાચી વાત છે આખું ગોમ હારું હા પણ હારો જ નતો હા ફેલ મોણસ છે બોલો તાને માં તો હગું નતું કરવું પણ મેં હારું પારો એક હગું કરવડાવી મને બોલો અલ્યા હવે આ શું યાર થોડી વાત તો બીજો થતી હતી હગું કરવા માટે પણ અડતા પંચા પછી તમારી વાત થઈ ને એટલે હું વચમાં ના પડ્યો પણ અને પછી તમારો વાળો પડી ગયો આવા હોય હગો આવે તો હગાને તો ખવડાવીને તો મોકલવા પડે કે ના મોકલવા પડે ખરાબ પડી તાને ધોની ખજૂર લઈને ગયો પગે લાગ્યો હું હા હે તોય મોણસ શું કે ખબર છે મને હે ખાઈ ના કે ગેજિંગ ખાઓ ઓ તારી આવા હાવ અત્યારે હારે તને આવું કીધું તો એટલે તું જા ઓઠાડ શું કરવાના આમ હા મોઢે આમ જમે તો આપણા છોકરા જેવું બરોબર કહેવાય કે ના ચીના આવું ખાઈ ના કે ખાવાનું એવું પૂછાય વચમાં પેલા જયંતિલાલ ભેગા થયા હતા હોય એ બચારા કહેતા હતા કે મહેમાન ખાઈ લો હા પણ મારે થોડી ઉતાવળ હતી એટલે હું ખાવા ના બેહું ને એ વાત એ સાચી ગોમની તમારા ગોમની આબરૂ ચાહે આબરૂ ના ના એમ કરો એવું કરીને બેઠા છે હું જો કહું તમે એમ કરો મારે કે રોટલા ખાઈ શકું ના રોમજમાં ખાવ નહીં મોડું થાય છે તો 4 વાગી ગયા છે
હે 4 વાગી ગયા બસ જતી રહેશે મારે. નક રોટલો ને શાક ને બધું પડ્યું છે, છાશ ને બધું કરી. તમે ખાવાનો ટાઈમ નહીં મારી જોડે. હે ખાવાનો ટાઈમ નહીં. તો યાર પ્લાઝમી તમે મોં નાખો મારું ચા પીને દો. ચા તૈયાર છે તમારે? તૈયાર તારે તારે કેટલી વાર તું કહો તો બનાવી દેજો જલ્દી બરો. ચા પીને દો. પ્લાઝમી જો ચાલતું છે તમે ચા પાણી ના કરો એમ ચાલતું છે. આમાં ગમનું નામ શું કહો? અરે આ મનુડો મારા શેઠથી એવો ને એવો એને એનું ખોખું દાડામાં 2 વખત ફરે. મહેમાનના હાથ છે જમે તો છોકરા બરોબર કહેવાય. મારા હારાની હું કેટલી ઇજ્જત કરું છું, કેટલી ઇજ્જત કરું. મારા ગામમાં બધા પૂછી જાય કે તારું મનુજી એટલે એક નંબર. બોલો હું એમના વખાણ કરીને તૂટી જાડું છું. આ તો હાવ ફેર મોડે નીકળ્યો. એટલે ભાઈ આ તમે ધોણીને ખજૂર ને બધું ખવડાવાયા. બોલો તમારે કોઈ હો બહેરી પર ભાડું નહીં થયું હોય? 500 રૂપિયા ભાડું બગાડીને આવ્યો આટલે ધોણી ખજૂર બધું આલ્યું. પણ એમણે ધણીને એમ નહીં થયું કે લે તમે ભાડું લઈ જાઓ 500 રૂપિયા રાખો, આ ભોને જ્યાં નાલજો. પછી આ છે તો રમે માણસ આપણે ટીંગુસ છે ટીંગુસ. હા કઈ બા ખાતું તો હું હાલ ચાલ વડો તે બે હોય તઈ નધેલી છે રૂપિયા તઈ નધેલી. બોલો તે બે હું હાલ આ તો તમે કીધું એટલે મારે હગું કરવું પડે ને કે હગું હું ના કરો આપણું ના તજાગરા કરી નાખ્યા મારા. આ છેડથી આવો ને આવો છે આ કોમ પાછો હારા ઠેકા વાપરવું હોય તો કેવું વાપરે કોઈ જગ્યાએ હવે નહીં. વાહ વાહ કરું જ ના આવે હું એના વખાણે ના કરાય. હવે ઠાઠા પડો ભલાદમી એ તો હવે છેડથી સહી હું સારું લઈને આવું. વખાણેલી ખીચડી ડાઢે વરસી આ તો આપણા મનને કે આર્યન ધોની ખજું ને એ હાલવા જઈએ. હું હાલવા જાય આ તો એના કારણે ના આવ્યો તો સારું હતું. હું તો ખાધા વગર મને એથી તગડ્યો. મને ખાવડા નહીં કોઈ નહીં, પણ ચાય ના પૂછ્યું કે પાણીને ના પૂછ્યું. હું તો કઈ બધાને કેવું કહેતો હતો કે ના મારા એટલે એક નંબર. હું જઉં એટલે ભાડું હાલે ને હા હાલે ને રૂપિયો આ મળ્યો નહીં. રૂપિયો 5 રૂપિયા ના મળ્યા હાલવાય. જો હા લા રોમાજી ઘરમાં ફ્રીજ નહીં શું પેલા મોણ? આ તો માટલો હમણાં શિયાળાના લાંબા છે પણ મારો બધો આ તાજું માટલું લાયેલું પડ્યું છે ભરી મેળવામાં જ વાર છે. રીઠું માટલું શું કે પાણી તો ઠંડુ લાવો. એટલે આ ઠંડુ પાણી હું શું કહું છું એટલે સોયલો કાપી નાખે ને હમણાં જ્યાં સોમાં અમને તો તોફાન આવ્યું એટલે આપણું બરોબર પડી ગયું તો સોયલો બધો પડી ગયો. હા હોદના પાનો થોડો તડકો આવે છે ને માટલામાં ગરમ પાણી થયું ગયું. પણ માટલા તો સોયલે મેકો પણ ભલા મોડા તો ઉકળતું ફળફળતું પાણી જઈ હવે તો ઘેર ફ્રીજ થઈ ગયા. ફ્રીજની કિંમત કોઈ નહીં. બહુ ગરમ પાણી છે. બસ તમે લો પીવો તમને ખબર પડે. તમે મને આથી છે હા થોડું નરમ થઈ જાય પાણી. શું નામ થતા ના એવું પાણી જઈ ગયા ભલામાં. પાણી તો સારું હાલો યાર. એટલે મેલો ના ચા પી ચા ભાઈ ઠંડી એમ જેવી નહીં લઈને આયા ને. હાલ મેલને આવ્યા તમે શું યાર તમે જે મારી ઉડાડો યાર તમે શરમ વાત કરો શરમ આવી વાત કરો બીજી વાત નહીં તમે. અલા બનાવમાં સર અમે જ આ વખતે અહીંયા તમે ગરમ ઉકળતું પાણી પાયું છે ને તાને મને. પણ હું શું કરતો હતો કે હું તમે બધા હાલ સામે લઈને આવું હવે સાફ બળબળતી લઈને આવ્યા. આ તો શું કેટલી અભ્યાસ છે ને અભ્યાસ થઈ જાય ચા બની જઈ. ગેસ ગેસ છે આપણે તો ગેસ છે ને ફ્રીજ નહીં. ગેસ તો પેલો સરકારી નહીં આવતો. તમે ભરભરું બધું હોતો છે એમ ને તમારા ગામમાં બધા આવાજ છે કે શું? એટલે આ સુલા ચાની હાથ આવું ને પછી તપેલા બપેલા ખાવા થઈ ગયા તમે હવે ચા ઠંડી હશે ને ઉપરથી ઠંડી કરે ચા તો હાલો. એ વાત નહીં ઉઠકે કોણ પછી તપેલો ઠોબડો અમે કપ આ લઈને આવ્યા પ્લાસ્ટિક નું. રકેબી નહીં લે તો હાલો એટલે રકેબી તો કેવું કોણ ધોવા મારી કહો મારા બેટા ખરા ગામ વાળા તો હું વાંચું કરું ખબર છે રકેબી હું તમને સારું સારું ધોવો બહુ કોણ તપેલું પાવ કાળું મેચ કઈ મેળ્યું. એટલે ભાઈ નહીં પીવી ચા તમારી જજો યાર. ગાનો કપ પકડી ઉભા રહ્યો છું વાતો કઈ ચા તો હાલતા નહીં. એટલે પણ હું વાતો નહીં છું વાતમ રહી જાવ છો યાર. જેમો મહેમાન પાછું મસાલો એક નંબર નાખ્યો પણ હું સુગંધ તો આવે છો મસ્ત જબર જબર પૂરી ભરું કરતી. એટલે આખી ભરો કે યાર ખાધું નહીં. બસ હવે હા હું ઠરવા દો ઓઠે બળશો પાછા આપણે બધા ભરી એમ ચાલે ના આવી જાય ખરાબ 12 વાગ્યા ચા બનાવી દીધી શું આ રહી હાલ બનાવી છે તમે યાર મહેમાન તમે ખાતા નહીં. આપણું કાનો ખોટી મારી પણ ખાતા નહીં શું તમે ચામો ચાલવો છો શું બધા? કેમ ઠંડી એમ ચા છે એવું નહીં હાલ બનાવી આખી દૂધની થેલી લાવ્યો 40 રૂપિયાની દૂધની થેલી લાવ્યો પેલી ગોલ્ડ ચા તો ખાલી ઠંડી છે પણ ખાલી
હારી મેરી છે ને? ના ના હારી ચા આપણે બે પીવા વાળા હતા પછી શું કહો ખાધું નહીં પણ ચા મળી ને એટલે રાહત છે થોડી પેટમાં ભગવાન તમારું સારું કરશે ભગવાનને કર્યું તાન તો તમે પાવું છું ના ના એ વાત એ સાચી પાછી હે હા મારે તો હાવ ફેલ ના હોય મારો ફેલ છે હું નકમું માણસ છે ડિંગુસ એક નંબરનો પાણી લઈ લીધી પણ પછી પેન મળ્યા નહીં હાલવા આ શું મારું તો લાલ લાલ શું આવ્યું મેં મને જોયું મને થોડું ઓછું દેખાય એટલે એ તો એવું અંદર ચોટાડેલું છે યાર પેલા મોના હે? હોય પી જાવ તો ને કશું નહીં મને વેમ પડી છે આવું શોખું જોવે તો એ વાત આ ઉમા મૂકો લાલ લાલ છે તો તમે પેલા આપણે કહેજો પછી મનુજીને એક હે? કોલ તો રોમાય કાલે તું તારે હા આવું કરાય તમે જોડે યાર મારે પેલા ખેતરમાં છે કાલે જ પોણી છે ત્યાં ઘરે આગળ થઈને જવાનું છે ત્યાં શરમ વગર ના કોક આ તો ઠીક છે ઘરનો મહેમાન છે તે વાત ના કરે ન કઈ આબરૂ કાઢે કે બહાર જઈને વાત કરે કેમ આ હારા બદલે હું મકાઈ ને બધું લઈને ગયો તો અને રોટલાનું ના પૂછ્યું હો, એમને તો આપણે હું કાઢે જ માં ગમમાં જઈ પાણી. હોય માં હારા ધોણી આલી એટલે ધોણી બા- ઉસકાઈ એટલે હું કરો મેળો પછી પે ના આલ્યા બોલો એટલે હું કરો મેળો રાય હું કરવું જ નહીં ને હવે એટલે હું કરો હોય છૂટું આલવું છે થોડું ના એ છોડી શું લેવા ખાવા હે હવે છૂટું આલવું તો જ ખબર પડશે ઘેર બિહારું અલ્યા ખાવા બલા થઈને છોકરાને ભણ્યાનું શું લેવા તો જ ખબર પડશે એને ખાવા તો જ ખબર પડશે એવું ના કરાય તો તો ટાટા પડો આ વેળા હું જવું હો અને જાવ છે હમ. અને સોળા ફળી વેરી દઈએ પેલી વાઈ લીધી ચેક કરવા ના વાવી નહીં હે ના વાવી નહીં બાપી ની તો સોળા ને શેકું ના લેવી નહીં મોડું થાય મારે બચત થી રહે અને તો હરકવાન જોતી હોય તો પેલા હરકવાન મળી જઈએ હવે રોમાઈ બીજી વાર આવીને તાર વેની રાખજો હું લઈ જઈ હે બીજી વાર આવું એટલે લઈ જાય હો અને પેલા કાળંગા વાયા તો ના એ બધું નહીં લેવું હજી હવે ફૂલ હવે આવે તમે તો તૈયાર. હે અહીંયા તો સોળી છે કાળંગી જ હવે વહેલે આવી છે વાંધો નહીં, તમે બધું શાકભાજી તૈયાર રાખજો હું બીજી વાર આવું ને એટલે લઈ જાય થેલી લઈને આવી હવે થેલી લઈને હો? આવ્યો અત્યારે થેલી એના લઈને આવ્યો હો હા બેહો અને જાવું છે હવે જવું હા હો ચા પીધી ને બધું આવી ગયું હા તમારે જો ભગવાને નહીં એટલે શું કીધું આપણે કોઈ કશું કેવું નહીં તું ટાટા પડીને રહો અને સુખ શાંતિ પોકો એટલે હા તમને ફોન કરી હોય તમારો નંબર છે મારા જોડે હોય પાછું ઓ પેલા આલ્યો તો ને બહાર લડો અને હું શું કહું છું ખીતામાં પૈસા નહીં પણ ભણ્યો બદલે વળતા બધા મૂકો લેતો જજો પાછા વાહ વાહ મારા બેટા ગોમમાં બધા આવાજ ભર્યા છે એમ ને ચાલ. હે? પેલા મારા બેટા ધોડી લઈ લીધી પછી પે ના આલ્યા અને તમારા જોડે ખીચા પૈસા ને ભણ્યા માટે બજારમાંથી વસ્તુ લઈ જજો પૈસા મારા તો ડોલી જશે નહોતી આપણે ભણીએ ને હાકા નાખી એટલે હું તો લેવાનો જ છું કે મારા પૈસા તો મારા છોકરા મારા ભણ્યા પેલા એ છે તો ના હોય તો તમે કહેશો ને હું લઈ ધરાક 500 ગ્રામ ધરાક લઈ દેજો હો. કે 2 કિલો ધરાક લઈ જાય હોય તમારે ખાવી હોય તો મોકલાવું ના હું તો કાઢી તો ગામમાં બધા લુખા જ ભર્યા હતા શું ખાલી વાત નહીં તો? હાલ ખીતામાં પૈસા નહીં નકા આલ્યા વગર ના રહું આ તો ના મૂકતા ને હાલ છે નહીં હશે કે ચો મેળવી ગયા હારું હેડો મારા બેટા બધા ખતરનાક જ ભર્યા છે પેલો મનિયો એવો નીકળે હારો આ મનુ આ એવા નીકળ્યા હેલ્પેર આવો ને તો તમે હારા ઘેર જતા હતા અને જે કોઈ ફિલ્મ લઈને આવો ને સીધા મારા ઘેર આવજો હા આપણા ઘેર રોટલા ખાઈને જાજો સારું 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 અમારે તમારે જો ભગવાને નહીં અને જે લઈને આવો એ આપણા ઘેર જ આવજો કહું છું સારું હવે તમારે ઘેર પહેલો જાય હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા